हाय गुड मॉर्निंग फ्रेंड्स। આપણે કન્ટિન્યુ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આલેખની રીત પછી હવે આદેશની રીતની ચર્ચા કરીએ છીએ। બે લેક્ચરના લીધા છે, એવા એક્ઝામ્પલની ચર્ચા કરી છે જેમાં તમને સમીકરણ આપેલું હોય। નેક્સ્ટ લેક્ચરમાં સમીકરણ આપણે જાતે પણ બનાવ્યા છે। હવે દરેક વખતે આપણે એને ટેવાઈ જવાનું છે, સીધું આપેલું હોય અથવા તો આપણે જાતે બનાવવાનું છે અને એના ઉપરથી ઉકેલનું કામ કરવાનું છે। મિત્રો પણ અત્યાર સુધી આપણે એવા સમીકરણ જોયા છે કે જેમાં ઉકેલ મળે અનન્ય એક ઉકેલ। જ્યારે પણ આદેશની રીતના બે લેક્ચર લીધા, તમે 6-7 જેવા દાખલા ગણ્યા છે આપણે, તો બંનેમાં એક્સનો એક આન્સર અને વાયનો। તમને કદાચ મનમાં એમ થાય કે આલેખની રીતમાં અનંત ઉકેલ પણ મળતા હતા અને નતા પણ મળતા। બે સમાંતર સમીકરણ આવે, સમાંતર રેખા, તો ઉકેલ મળે નહીં, અને એક રેખા બીજા ઉપર સંપાતી આવે તો અનંત ઉકેલ। તો આદેશની રીતમાં એવી કેવી રીતે ખબર પડશે મિત્રો? તો એના એક બે એક્ઝામ્પલની ચર્ચા કરીએ। અને ઉદાહરણ આ 10 છે, મેં તમને જાતે હોમવર્કમાં કહ્યું હતું, પણ રેલવેના પાટાવાળું જે ત્રીજું ઉદાહરણ હતું એ જ ઉદાહરણ છે। આ રેલવેના પાટાવાળા જ બે સમીકરણ છે, રાઈટ? તો આ બે સમીકરણ છે। હવે મને એવું કહી દેવામાં આવે કે આદેશની રીતે ઉકેલો, એટલે મારે તો એવું જોવાનું નથી કે ઉકેલ શું મળે ના મળે, હાલના ખબર પડે મને। એટલે સિમ્પલ સિસ્ટમથી હું તો મારી ટેકનિકથી કામ કરું કે મને બે સમીકરણ આપ્યા હોય તો એક સમીકરણને હું એક નામ આપું અને બીજા સમીકરણને હું બે નામ આપું। સીધું મારી ટેકનિકથી કામ કરું કે કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરું છું, એટલે કે સમીકરણ એક પરથી, એટલે પહેલું સમીકરણ લઈ લેવાનું છે, એમાંથી કોઈ પણ એક ચલને કરતા કરવાના છે। તો હું જોઈ રહ્યો છું કે x ને મને ઈઝી પડશે તો હું x ને કરતા કરું છું। તો x બરાબર આ 4 પેલી બાજુ જશે તો માઇનસના કેવા થઈ જશે? પ્લસ, અને 2y પેલી બાજુ જશે તો પ્લસના માઇનસ। આ કરતા થઈ ગયા। એકમાંથી બનાવ્યું છે એટલે આપણે એને ક્યાં મૂકીશું? સમીકરણ 2 માં મૂકતા। ઓકે, હવે આપણે એને સમીકરણ 2 માં મૂકીએ એટલે સમીકરણ 2 આપણી પાસે છે 2x પ્લસ 4y માઇનસ 12 બરાબર 0। x ની કિંમત છે એટલે જ્યાં x દેખાય છે ત્યાં આપણે x ની જગ્યાએ 4 માઇનસ 2y મૂકવાનું છે। આ 4y માઇનસ 12 બરાબર 0 મિત્રો થઈ ગયું। આ બંને ગુણશો, 4 દુ 8, 2 દુ 4y પ્લસ આ 4y માઇનસ 12 બરાબર 0। અહીંયા આપણે જોઈશું કે પ્લસ 4y ને માઇનસ 4y નીકળી જશે તો વધે છે શું? 8 માઇનસ 12 બરાબર 0। અચ્છા, 12 માંથી 8 જશે તો માઇનસ 4 બરાબર 0। તો પહેલો પ્રશ્ન એ થયો, ચલ તો જતો રહ્યો, કોઈ ચલ વધ્યો નથી, અને 4 બરાબર 0 મળ્યું તો શું આ સાચી બાબત છે? આપણે વિચારવાનું છે કે કોઈ પણ સંખ્યા બરાબર 0 લખાય? તો કે ન લખાય। 4 બરાબર 0 સત્ય નથી, ખબર પડે છે? 8 બરાબર 0 સત્ય નથી, 10 બરાબર 0 સત્ય નથી, નહીતર તો તમે 92% લાવ્યા હોય તો 92 બરાબર 0 એવું થઈ જાય, બરાબર છે? તો કોઈ પણ સંખ્યા બરાબર 0 સત્ય નથી। એનો મતલબ કે જ્યારે આવી રીતે તમે સમીકરણ સોલ્વ કરો છો અને તમને કોઈ સંખ્યા બરાબર 0 મળે છે તો આપણે લખીશું કે જે સત્ય નથી, અને સત્ય નથી એનો અર્થ એવો થયો કે સમીકરણ યુગ્મને ઉકેલ મળશે નહીં, આપણી ભાષામાં ફાય। કહેવાનો મતલબ કે બંને રીતમાં ખાલી સમજવાની પેટર્ન અલગ અલગ છે। પેલામાં આલેખ દોર્યા પછી બે રેખા સમાંતર આવે ત્યારે ખબર પડતી હતી કે ઉકેલ નહીં મળે। અહીંયા આલેખ નથી દોરવાનો તો સમીકરણ સોલ્વ કરતા કરતા અચળ સંખ્યા બરાબર 0 મળે, જે સાચી બાબત નથી, તો સત્ય નથી, માટે ઉકેલ મળે નહીં। આ બાબત આપણે સ્વીકારીશું, ઓકે છે? અને હવે કોઈ પણ એક્ઝામ્પલ આવે તો સીધું આ જ રીતે જો કામ કરતા કરતા આ રીતે સ્ટેપ આવે તરત મૂકી દેવાનું, ઉકેલ નહીં મળે, દાખલો પૂરો છે ને? સરસ, બરાબર। એવું એક બીજું એક્ઝામ્પલ સ્વાધ્યાય 3.3 આપણે શરૂ કરી દીધું। પહેલા લેક્ચરમાં આદેશની રીતમાં તમને એના અમે 4 દાખલા ગણાયા હતા, એક બાકી રાખ્યો તો ત્રીજો, બાકી બધા આપણે ગણ્યા છે, બરાબર? તો ત્રીજો આજે આપણે ગણી દઈએ। એમાં પણ મારી સામે બે સમીકરણ છે, આદેશની રીતે જ ઉકેલવાનું છે મિત્રો। તો શું કરીશું? પહેલા ગમે તે એક સમીકરણનો ઉપયોગ કરીશું। સમીકરણ 1 પરથી 3x માઇનસ y બરાબર 3। અહીં તમે જોઈ રહ્યા છો કે શેને કરતા કરવા સહેલા પડશે, તો મારી માટે y ઈઝી પડશે કારણ કે y નો કોઈ સહગુણક નથી। પછી તમે આવી ભૂલ બહુ કરો છો કે આ y માઇનસ છે તો હું આ બાજુ લઈ જાઉં તો એ પ્લસ થાય, તો પછી 3 માઇનસ 3x ના થાય, આ 3 આ બાજુ આવશે, ખ્યાલ આવે છે? તો એક સ્ટેપ મૂકું, આ 3x હતા, 3 ને આ બાજુ લાવ્યો તો 3 પોતે માઇનસ થયા, y ને પેલી બાજુ મોકલ્યા તો y પોતે પ્લસ થયા, થઈ ગયું? તો y બરાબર તમારી જોડે સમીકરણ બન્યું 3x માઇનસ 3, એને ક્યાં મૂકશો? સમીકરણ 2 માં મૂકતા।
સમજો છો? ચલો હું સમીકરણ 2 માં મૂકું એટલે મને તરત ખબર પડશે કે આ 9 x ની કિંમત તો છે નહીં, -3 y ના જગ્યાએ મારે શું મૂકવાના છે ભાઈ? y ના જગ્યાએ 3x - 3 અને બરાબર છે 9. થઈ ગયું? તો થોડું સાદુરૂપ આપી દઈએ. આ ગુણાશે 3 તરી 9, આગળ માઇનસ છે -9x. આ ગુણાશે 3 તરી 9, માઇનસ માઇનસ પ્લસ આ બાજુ છે 9. અહીંયા જોઈ લો 9x પ્લસ 9 અને માઇનસ 9x નીકળી જશે. શું વધે છે? 9 બરાબર 9. આ સાચું કહેવાય કે ના કહેવાય? કોઈ એમ કે 9 બરાબર 9 તો સાચી વાત છે, 10 બરાબર 10, 18 બરાબર 18 સાચી વાત છે. ઓકે છે? તો આવું જ્યારે આવે કે સંખ્યા બરાબર સામે એની એ જ સંખ્યા, તો હું લખી શકીશ કે એ સનાતન સત્ય છે. અને જો સત્ય છે એનો અર્થ એવો થયો કે સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળશે, અને અનંત હોય તો આપણે શોધવાના પણ નથી. અસંખ્ય ઉકેલ છે, જે મૂકો એનો ઉકેલ છે. રેડી છે? તો આ જ્યારે આલેખ દોરતા હતા, બે સંપાતી રેખા આવતી હતી ત્યારે અનંત છે. આદેશની રીત કરીએ છીએ તો કામ કરતા કરતા આપણે જે પેટર્ન જઈએ છીએ એ જ પેટર્ન જવાનું છે, પણ સંખ્યા બરાબર સંખ્યા મળી જશે. તો મેં તમને 2 ટેકનિક શીખવાડી છે કે જો સંખ્યા બરાબર 0 મળે તો જે સાચી બાબત નથી તો ઉકેલ નહીં મળે, અને 9 બરાબર 9 કે 10 બરાબર 10 કે 18 બરાબર 18 મળી જાય એ સનાતન સત્ય છે, તો અનંત ઉકેલ મળશે. અને જો આવું નહીં હોય તો આપણું કામ આપણે નોર્મલ કાલે જે 2 લેક્ચર લીધા છે એ પ્રમાણે તમને એક ઉકેલ મળતો જ હશે, કોઈ જ વિચારવાની કંઈ જરૂર નથી. રાઈટ છે? તો આ બાબત એક ખાસ ધ્યાન રાખીશું. 2 માર્કમાં આનો એક્ઝામ્પલ આવી શકે છે. ક્યારેક 1 માર્કના MCQ પણ હોય છે કે સીધું તમારે કહેવાનું છે કે સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ મળશે, તો તમે આલેખની રીતની ટેકનિક વાપરી શકો. A1 ભાગ્યા A2, B1 ભાગ્યા B2 અને C1 ભાગ્યા C2. એ જ ટેકનિક એ આ જ છે. હજી ત્રીજી ટેકનિક છે જેની આપણે લોપની રીતમાં ચર્ચા કરીશું. બરાબર છે? હવે આપણે નવો એક્ઝામ્પલ જોઈશું. આપણું સ્વાધ્યાય 3.3 કન્ટિન્યુ છે. દાખલા નંબર 1 ગણ્યો તો 2 ગણ્યો તો. દાખલા નંબર 3માં 5 દાખલા છે, એમાંથી પહેલો બીજો આપણે ગણ્યો તો. બરાબર છે? હવે ત્રીજો તમારા હોમવર્કમાં ગણવાનો છે, એટલે ચોથો અને પાંચમાની હું ચર્ચા કરું છું. કદાચ પૂરો ના ગણું તો હું તમને હવે સમીકરણ બનાવીને આપું એટલે તમે સમજી જશો કે આગળ આદેશની રીત કરવાની છે. ચલો, સારા એવું એક્ઝામ્પલ છે. આ પ્રકારની પેટર્ન પણ આપણે ખાસ ધ્યાન રાખીશું કે એક શહેરમાં ટેક્સી ભાડું, નિશ્ચિત ભાડા અને અંતરના સમપ્રમાણમાં. પહેલા વાક્ય સમજો કે શું કહેવા માંગે છે. કેટલીક વસ્તુ એવી છે કે જેમાં નિશ્ચિત ભાડું કોને કહેવાય કે તમે બેઠા એટલે તમારે એટલા પૈસા આપી દેવાના. જેમ કે આપણે રિક્ષામાં બેસીએ તો તમને ખબર હોય તો અમદાવાદની અંદર કે અહીંયા પણ તમે નોર્મલ ગમે એટલું અંતર આપણે એમ કહીએ કે મારે અહીંથી માત્ર અડધો કિલોમીટર જ જવું છે, તો એ કહેશે કે ભાડું ફિક્સ છે 20 રૂપિયા કે 10 રૂપિયા. હા, પણ તમે એમ કહેશો મારે અહીંથી 15 કિલોમીટર જવાનું છે, તો એ કહેશે કે 10 રૂપિયા ફિક્સ છે, પણ દૂર જવાનું હશે તો ભાવ વધારે 40 રૂપિયા 50 રૂપિયા કિલોમીટર ઉપર આધાર રાખે છે. મિત્રો, મુદ્દાની વાત એ છે કે જ્યારે કોઈ ભાડું છે તો ફિક્સ ભાડું એટલા માટે છે કે તમે બેસીને તરત ઉતરી જાઓ તો એટલા પૈસા તો તમારે આલવાના જ છે. પછી જેટલા કિલોમીટર ચાલો એ કિલોમીટર પ્રમાણે તમારે પૈસા આપવાના હોય. ક્લિયર? કિલોમીટરનો ફિક્સ ભાવ હોય કે ચલો હું નક્કી કરું કે ભાઈ મારી પાસે ગાડી છે ટેક્સી, 1 કિલોમીટરના મેં 10 રૂપિયા નિશ્ચિત ભાડું મેં 10 રૂપિયા નક્કી કર્યું. બરાબર છે? 1 કિલોમીટરના મેં 5 રૂપિયા નક્કી કર્યા, કિલોમીટરે 5 રૂપિયા લેવાના. હવે કોઈ પેસેન્જર મારી ગાડીમાં બેસે છે તો 10 રૂપિયા તો ફિક્સ. જો 1 કિલોમીટર જશે તો 1 કિલોમીટરના કેટલા રૂપિયા છે? 5. તો 10 ફિક્સ વત્તા 5 એટલે કેટલા થશે? 15 રૂપિયા મારે એની જોડે લેવાનું. સમજો કે 5 કિલોમીટર જાય છે તો 1 કિલોમીટરના 5 એટલે 5 કિલોમીટરના 5 ગુણ્યા 5 25 અને ફિક્સ ભાડું 10, તો 35 રૂપિયા મારે એની પાસે લેવાના છે. આ રીતે દાખલો છે. ધારવાનું કેવી રીતે છે ખાસ ધ્યાન રાખજો. એક તો નિશ્ચિત ભાડું ફિક્સ છે એટલે મારે પહેલા એ ધારવું પડશે. એટલે હું ધારણા કરું કે ધારો કે નિશ્ચિત ભાડું, નિશ્ચિત એટલે કે જે ભાડું ફરજિયાત લેવાનું જ છે, ગમે એટલું ચાલે, x રૂપિયા છે. અને બીજું જે ભાડું હશે કિલોમીટર ઉપર હશે, એટલે તમે જેટલા કિલોમીટર જશો એટલું ભાડું. તો હું એવું કહી દઉં કે કિલોમીટર દીઠ ભાડું એને હું કહું છું y રૂપિયા. બરાબર છે? હવે એક વ્યક્તિ છે એ 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા આપે છે.
મિત્રો હું એક ચોક્કસ ફર્મો તમને અહીંયા આપું, સમજો. કોઈ એમ પૂછે કે તમારે આનો ફર્મો બનાવવો છે, ભાડું ગણવું છે, કોઈ પણ પેસેન્જર બેસે તો એનું જ્યારે ભાડું મારે ગણવું હોય તો કેવી રીતે ગણું? તો તમે મને કહેશો સાહેબ નિશ્ચિત છે તો હાલવાના જ છે, તો નિશ્ચિત ભાડું તમારે આપી દેવાનું છે અને વત્તા શું ઉમેરવાનું છે? કિલોમીટર દીઠ ભાડું. તો કિલોમીટર દીઠ ભાડું છે તો તમારે ખાલી આટલું જ ગણવાનું કે કેટલા કિલોમીટર ચાલ્યો અને ગુણ્યા કિલોમીટર દીઠ ભાડું. આ એની પેટર્ન થઈ, સિમ્પલ જ. ફોર એક્ઝામ્પલ કે આ 10 કિલોમીટર ચાલ્યો છે, એને કુલ ભાડું કેટલા રૂપિયા આપ્યું છે? 105. હું તમને ગણાવું. 10 કિલોમીટરના અંતર માટે ભાડું આપવાનું છે, નિશ્ચિત ભાડું x આપવું પડશે, ફિક્સ થઈ ગયું. હવે 1 કિલોમીટરના કેટલા રૂપિયા છે? કિલોમીટર દીઠ y રૂપિયા. 1 કિલોમીટરના y રૂપિયા, તો 10 કિલોમીટરના કેટલા થશે? 10y થશે. આ થયું સૂત્ર, જોઈ લો. નિશ્ચિત ભાડું x રૂપિયા, કિલોમીટર ગુણ્યા y, કિલોમીટરનું ભાડું y રૂપિયા છે, તો સીધું સૂત્ર થયું x વત્તા કિલોમીટર ઇન્ટુ y. તો x વત્તા 10 કિલોમીટર તો 10y, અને બરાબર કરીને એને આપણને કેટલા રૂપિયા આપે છે? 105. પહેલું સમીકરણ પૂરું. ક્લિયર? ફરી એકવાર, નિશ્ચિત ભાડું હોય જ x, 1 કિલોમીટર દીઠ ભાડું y રૂપિયા ધાર્યું છે, તો y રૂપિયા 1 કિલોમીટરના એ 10 કિલોમીટર ગયો તો 10y, ટોટલ ભાડું 105. તમે બીજું સમીકરણ મને ઇઝી બનાવી શકશો. કેટલા કિલોમીટરના પૈસા આપ્યા છે? 15. તો તમે તરત કહેશો કે સર 1 કિલોમીટરના x રૂપિયા ફરજિયાત ફિક્સ થઈ ગયા, નિશ્ચિત ભાડું x રૂપિયા, કિલોમીટર કશું જોવાનું છે નહીં. હવે 15 કિલોમીટર ચાલ્યો છે તો 15y બરાબર થશે 155 રૂપિયાને આપ્યા છે. નંબર 2 બની ગયા 2 સમીકરણ. તો મહત્વ છે કે હવે આવી જે રકમો આવશે, સારી સારી પેટર્નો, એના સમીકરણ બનાવવા મહત્વના છે મિત્રો. આવીને આવી બીજી પેટર્ન બનાવી હોય તો એ ભોજનના ખર્ચમાં બનશે. તમે હોસ્ટેલમાં રહેતા હોય ને તો કેવું હોય કે કેટલુંક ભોજન ખર્ચ ફિક્સ હોય, તમે ખાઓ કે ન ખાઓ, મહિનાના 200 રૂપિયા કે 300 રૂપિયા ફિક્સ તમારે આપવા પડે. અને પછી તમે જેટલા દિવસ ભોજન લો એના ફિક્સ ભાવ હોય કે ભાઈ એક દિવસ ભોજન લેવાનું હોય તો 50 રૂપિયા. તો તમે સમજો કે અઠવાડિયામાં 2 દિવસ ખાઓ છો, અથવા તો એક મહિનામાં 18 દિવસ ખાધું તો 18 ગુણ્યા 50 કરી અને તમારે આલવાના, વત્તા ફિક્સ 300 આપવાના. એ મેન્ટેનન્સ ચાર્જ હોય. તો આવી રીતે ઘણી બધી રકમો એમાં બનશે કે જેમાં ફિક્સ ભાડું ફરજિયાત છે. ક્લિયર? તો આ બાબત આપણે ધ્યાન રાખીશું. તો અહીંયા ફિક્સ ભાડું છે અને વત્તા કિલોમીટર દીઠ પૈસા છે. હવે દાખલો તમારી માટે સહેલો છે, તમે કહેશો અમે ગણી નાખીશું. આદેશની રીત છે એટલે સમીકરણ 1 નો ઉપયોગ કરો અને એ સમીકરણ પરથી તમે કોઈ પણ એક ચલને કરતા કરો એટલે તમે જોશો કે અમને x સહેલો પડે છે 105 માઇનસ 10y, અને ક્યાં મૂકશો? સમીકરણ 2 માં મૂકતા. ઓકે છે? તો તમે એને સમીકરણ 2 માં મૂકી દો તો તમારું કામ સહેલું થઈ જશે. સમીકરણ 2 ક્યાં છે? x વત્તા 15y બરાબર 155. જોજો અહીંયા x ની જગ્યાએ મારે શું મૂકવાના છે? x ની જગ્યાએ 105 માઇનસ 10y વત્તા 15y તો હતા જ, અને 155. 15 માંથી 10 જશે તો કેટલા વધશે? 5y. આ 105 એક સ્ટેપ લખું, ચલો ને તમારી માટે. 155. આ 105 પેલી બાજુ મોકલી દો તો 5y બરાબર 155. આ 105 આ બાજુ જશે તો કેવા થશે મિત્રો? માઇનસ. તરત જ ખબર પડશે કે 5y બરાબર 155 માંથી 105 જાય તો 50 વધશે. તરત જ તમે કહેશો કે y બરાબર 50 ભાગ્યા 5 એટલે કેટલા મળ્યા? 10. એક જવાબ મળી ગયો. ઓકે છે? હવે સમજો કે બીજો જવાબ લેવો છે તો એના માટે તો કોઈ મજૂરી કરવાની નથી. x બરાબર કિંમત તૈયાર છે 105 માઇનસ 10, અને y ની કિંમત કેટલી છે? 10. તો 105 10 ગુણ્યા 10 100. તો ફિક્સ ભાડું તમારું છે 105 માંથી 100 જશે એટલે 5 રૂપિયા. થઈ ગયું? તો તમારા 2 જવાબ તમારી સામે છે. નિશ્ચિત ભાડું આપણે નોંધી લઈશું નીચે, ખાસ દાખલો પૂરો થાય ત્યારે કે ભાઈ નિશ્ચિત ભાડું 5 રૂપિયા અને કિલોમીટર દીઠ ભાડું 10 રૂપિયા. ઓકે? એટલે પહેલી રકમ હતી 10 કિલોમીટર તો 5 રૂપિયા ફરજિયાત, અને કિલોમીટરથી 10 રૂપિયા હતા તો 10 ગુણ્યા 10 100 વત્તા 5 105 થઈ ગયા. કદાચ આ ક્વેશ્ચનના અંતમાં તમને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે 25 કિલોમીટરના પૈસા કેટલા? તો હવે સહેલું છે, 25 કિલોમીટરના ગણવા છે 5 રૂપિયા ફરજિયાત. 25 કિલોમીટર ચાલવાનું છે, 25 ગુણ્યા 10 250.
50 આ પેટર્નથી ચાલવાનું. ફિક્સ ભાડું 5 રૂપિયા, કિલોમીટર 25 અને 1 કિલોમીટરનું ભાડું 10, તો 25 ગુણ્યા 10 250 વત્તા 5 255 રૂપિયા જવાબ આવે. ફાવે કે ના ફાવે? તો પેટર્ન ઇઝી છે, ખાલી એક સમજણથી ને એક લોજિકથી આપણે ચાલવાનું છે. ઓકે, બીજું એક એક્ઝામ્પલ છે અને આ પેટર્ન પણ વધારે આવશે આપણી માટે. અંશ અને છેદની. તો જ્યારે હું અંશ અને છેદની વાત કરું તો મને એટલી ખબર પડે છે કે કોઈ પણ અપૂર્ણાંકની વાત આવશે. હવે જો તમે અપૂર્ણાંકની વાત કરો તો કોઈ પણ અપૂર્ણાંક કેવી રીતે બને હોય, પહેલા એની બેઝિક વાત કરું. દાખલો અપૂર્ણાંકનો હોય એટલે મને એટલી ખબર પડે કે કોઈ પણ અપૂર્ણાંક એનું બંધારણ ફિક્સ છે ને ભાઈ, અંશ ભાગ્યા છેદ. હવે તો તમે ધોરણ 6-7 માં ભણી ગયા છો, તો બંધારણ તમારું ફિક્સ છે, અંશ ભાગ્યા છેદ. હવે તમને દરેક દાખલામાં શું કહેશે કે અંશમાં અમે આમ કરીએ, 2 ઉમેરીએ, છેદમાં 3 માઇનસ કરીએ, આવી અલગ અલગ કન્ડિશનો અંશ અને છેદની આપશે. તો અહીંયા કહ્યું છે જુઓ, અંશ અને છેદ બંનેમાં 2 ઉમેર્યા તો અપૂર્ણાંક બદલાઈ જાય ને. તમારો કોઈ પણ અપૂર્ણાંક હોય, ફોર એક્ઝામ્પલ 2/3 છે સમજો તમે. હવે હું એમ કહું કે હું બંનેમાં 2 ઉમેરું છું તો તમારો જવાબ એનો રહેશે. શું થઈ જશે? 2 દુ 4 અને 3 દુ 6, 4/6. સોરી 2 ઉમેરું છું એટલે 2 ને 2 4 અને 3 ને 2 5, 4/5. રાઈટ? તો અપૂર્ણાંક અને બંધારણ ફિક્સ છે એટલે એમાં બંધારણથી જવાનું છે. એટલે મને એટલી ખબર પડે કે અંશ અને છેદની વાત આવશે તો મારી ધારણા ક્યાંથી હોવી જોઈએ? અંશ અને છેદ. અપૂર્ણાંકના દાખલામાં ફરજિયાત અંશ અને છેદની ધારણા છે. તો ધારો કે દાખલો સ્ટાર્ટ ક્યાંથી કરવાનો છે કે અંશ બરાબર x અને છેદ બરાબર y, એટલે મારા અપૂર્ણાંકનું બંધારણ થયું અંશ ભાગ્યા છેદ, ધેટ મીન્સ x ભાગ્યા y. ફિક્સ થઈ ગયું. આ મારો મૂળ અપૂર્ણાંક છે કે જે પહેલા મેં ધારણા કરી ત્યારે જે અપૂર્ણાંક છે અંશ ભાગ્યા છેદ. હવે મને જેમ કહેશે એમ મારો અપૂર્ણાંક બદલાશે. એટલે મને પહેલી રકમ આપી, જોજો બરાબર, મજા આવશે. શું અંશ અને છેદ બંનેમાં 2 ઉમેર્યા છે? તો કે હા, બંનેમાં 2 ઉમેર્યા છે. ઘણી વખત આવું છે, અંશમાં 2 ઉમેરશે, છેદમાં 3 માઇનસ કરશે. એ જેવું કેવું કામ આપણે કરવાનું છે, બરાબર? તો બંનેમાં 2 ઉમેર્યા તો તમને ખબર પડે કે સર અંશ x હતો અને છેદ y હતો. એને કીધું અંશમાં 2 ઉમેરો એટલે આપણે ઉમેરી દીધા 2. એને કીધું છેદમાં 2 ઉમેરો એટલે આપણે ઉમેરી દીધા 2. અને તો જવાબ કેટલો બની ગયો? 9/11. એકચ્યુઅલ આપણો અપૂર્ણાંક હતો x ભાગ્યા y. સમજો બરાબર. ફરી એકવાર સમજાવું છું. આપણો અપૂર્ણાંક હતો x ભાગ્યા y. એને કહ્યું કે ઉપર પણ 2 ઉમેરો, નીચે પણ 2 ઉમેરો તો તમારો જવાબ થઈ જશે 9/11. સમજાય છે વાતને? એની જ વસ્તુ અહીંયા લખી રહ્યો છું, બરાબર? તો આ પેટર્નથી આપણે જવાનું છે. ચાલો હવે થોડું સાદુરૂપ આપી દઉં છું. તમને ખબર પડશે કે આ 11 આમ જશે, આ ઉપર જશે, બરાબર? ગુણવાશે. આ ક્યાં ગુણાશે? આ બાજુ. તો ઇઝ ઇક્વલ ટુ 9 કૌંસમાં y પ્લસ 2. ચાલો ગુણી કાઢો. 11x 11 દુ 22, આ થશે 9y અને 9 દુ 18. જો સાવચેતીથી કામ કરશો તો આ 11x 9y આ બાજુ આવશે, 9y 22 પેલી બાજુ જશે તો માઇનસ જશે, તો 22 માંથી 18 જાય તો -4. પહેલું સમીકરણ તૈયાર. તમને ના ફાવે તો એક સ્ટેપ વધારે મૂકજો જાતે, બરાબર છે? એ જ રીતે બીજું સમીકરણ બનાવીએ. ફરી એકવાર એ જ વાત છે, અંશ અને છેદમાં કેટલા ઉમેરવાના છે? 3. હું તમને કહું કે આપણો મૂળ અપૂર્ણાંક હતો x ભાગ્યા y. બંનેમાં એને મને કહ્યું કે 3 ઉમેરો એટલે હું ઉપર પણ 3 ઉમેરું અને નીચે પણ 3 ઉમેરું છું. મારો જવાબ શું બને છે? 5/6. સાદુરૂપ આપી દઈએ. આ 6 બાજુ ગુણાશે, 3 આ બાજુ જશે, સોરી હા y + 3 આ બાજુ જશે, ચોકડી ગુણાકાર ટૂંકમાં x. આ 6 બાજુ આવ્યા છે x + 3, આ 5 આ બાજુ છે y + 3, ગુણાકાર કરી નાખો. 6x 6 તરી 18, આ થશે 5y 5 તરી 15. સાદુરૂપ આપી દઈએ. 5y આ બાજુ આવશે તો 6x - 5y. 18 પેલી બાજુ જશે તો માઇનસ થશે, તો 15 માંથી 18 જાય તો -3. સમીકરણ નંબર 2. બોલો હવે. એટલે મારે ઉદ્દેશ્ય હવે એ રહેશે કોઈ પણ ટેકનિકમાં કે એક વખત તમને ટેકનિક શીખવાડતો કે ભાઈ આદેશની રીત, તો તમારા મગજમાં પહેલા 2 લેક્ચરમાં ફિક્સ થઈ જવું જોઈએ કે મને આદેશની રીત આવડે છે કે નહીં આવડતી. સમીકરણ મનાલો આદેશની રીત આવડે, પછી આપણે કોન્સન્ટ્રેશન શેની ઉપર કરવાનું છે? સમીકરણ ઉપર. કે સમીકરણ સાવચેતીથી બનાવી દેવાના, આદેશની રીત તમને આવડે છે. તો હવે અહીંયા હું આગળ કામ નથી કરતો, એ તમારી ઉપર છોડું છું, બરાબર છે? કે તમે શું કરશો? તો કે ચલો કોઈને ઈચ્છા છે કે મારે સમીકરણ 1 નો ઉપયોગ કરવો છે, તો સમીકરણ 1 પરથી તમે 11x
-9y બરાબર -4 છે. સમજો કે તમારે x ને કરતા કરવા છે તો 9y પેલી બાજુ મોકલજો એટલે પ્લસ થશે. તો 11x બરાબર 9y - 4. તો x બરાબર થશે 9y - 4 ભાગ્યા 11. થઈ ગઈ કિંમત. આ કિંમત તમે ક્યાં મૂકશો? સમીકરણ 2 માં. તો સમીકરણ 2 માં મૂકતા. ઓકે, સમીકરણ 2 તમારી સાથે છે. એનું કામ કરો. લસા લેવો પડે તો લસા, અને બંને ટેકનિક તમારા કામની છે. ઇઝીલી તમે હવે એનું કામ કરી શકો છો. બરાબર છે. તો આ દાખલો છે, દાખલા નંબર 5, એ તમારી ઉપર છોડ્યો છે. એક્સની કિંમત સુધી મેં તમને કામ કરી આપ્યું છે. જ્યારે કિંમત મૂકો ત્યારે પણ વિશેષ ધ્યાન રાખવાનું. ફોર એક્ઝામ્પલ તમને કહું કે હું સમીકરણ 2 ની કિંમત મૂકું છું. જોજો, તમને મારે જે સમજાવવું છે મેન વસ્તુ એની વાત કરી લઉં. બરાબર છે. તો શું થશે? આ 6. હવે તમે x ની કિંમત મૂકશો એટલે આ રીતે મૂકશો 9y - 4/11 -5y બરાબર -3. મિત્રો ધ્યાન રાખો કે તમે કેટલીક વખત આ રીતે ઉડાડો છો. મેં તમને કાલે પણ ના પડી હતી નહીં ઉડે. હા, આ બંને ઉડતા હશે તો ઉડશે, આ રીતે નહીં ઉડે. આ ગુણાકાર જ ઉડશે. હવે સમજો કે અહીંયા કશું ઉડતું નથી તો હું શું કરું? તો કંઈ જ નથી કરવું. આ 6 ને અંદર ગુણી કાઢો એટલે શું નેક્સ્ટ સ્ટેપ થાય? તો કે 9 × 54y -6 × 24 ભાગ્યા 11 હતા -5y અને -3. સમજો બરાબર. હવે બે રસ્તા છે. તમને લસા ફાવે તો લસા. સમજો કે કોઈ એમ કે લસા લઈ લો તો બંને નીચે 11 છે તો અહીંયા 11 આવશે. 11 × 5 = 55 અને પછી આ લસા પેલી બાજુ ગુણાશે 11 × 33. પછી તો વાંધો નથી. અને કોઈને એવું ના ફાવે કે વારંવાર મને લસાનું કામ નથી ફાવતું તો સિમ્પલ ટેકનિક આપું. છેદમાં 11 છે, આખા સમીકરણને 11 વડે ગુણી કાઢો. 11 વડે ગુણશો એટલે અહીંયા 11 ગુણશો તો 11 ઉડી જશે. આને 11 ગુણશો તો આ 11 × 5 = 55 થશે અને આને 11 ગુણશો એટલે 11 × 33 થશે. સમીકરણ ઇઝી બની જશે. એટલે હું એમ કહું છું કે લસા લો અથવા તો જે સંખ્યા છેદમાં છે એના વડે આખા સમીકરણને ગુણી ના કાઢો. ભાગ્યા 6 છે તો 6 વડે ગુણી દો. અહીં ભાગ્યા 11 છે તો 11 વડે ગુણી દો. તમારું કામ ઇઝી થઈ જશે. ઓકે છે. તો એક્ઝામ્પલ તમારી ઉપર છોડ્યું છે. આન્સર લાવી x અને y નો જે આન્સર આવે એ અહીંયા મૂકી દેવાનો. તમારો મૂળ અપૂર્ણાંક થઈ જશે. સમજો કે x બરાબર 5 આવે, y બરાબર 3 આવે તો 5/3 જે આવે એ મને પણ નથી ખબર શું આવશે. તમારે સોલ્વ આઉટ કરવાનો છે. બરાબર છે. તો આ રીતે અહીંયા આદેશની રીતની ચર્ચા આપણે પૂરી કરીશું. હજી પણ કોઈ એક્ઝામ્પલ 2-3 સ્વાધ્યાયના છે તો એ હું તમને જેમ હોમવર્કમાં મોકલું છું, અધર વિડીયો મારા સેન્ડ કરું છું, એ રીતે હું તમને એ એક્ઝામ્પલ મોકલી દઈશ અને વ્યવસ્થિત એની ગણતરી તમે કરી દેજો. ઓકે, જલ્દી મળીશું. થેન્ક યુ.